सुत श्री घनश्याम रटो निरंतर आठो जाम। भक्ति धर्म सुत श्री घनश्याम रटो निरंतर आठो जाम। नीलकंठ जी छे पवित्र नाम, पावन की धातिर थोना धाम। नीलकंठ जी छे पवित्र नाम, पावन की धातिर थोना धाम। ओ नीलकंठ जी छे पवित्र नाम, पावन की धातिर थोना धाम। नीलकंठ जी छे पवित्र नाम, पावन की धातिर थोना धाम। भक्ति धर्म सुत श्री घनश्याम रटो निरंतर आठो जाम। भक्ति धर्म सुत श्री घनश्याम रटो निरंतर आठो जाम। आश्रितों ने की ध्यानी काम, घनश्याम अमने तुम्हारी हाम। आशिकों ने की ध्यानी काम, घनश्याम हमने तुम्हारी हार। ओ आश्रितों ने की ध्यानी काम, घनश्याम अमने तुम्हारी हाम। आशिकों ने की ध्यानी काम, घनश्याम हमने तुम्हारी हार। भक्ति धर्म सुत श्री घनश्याम रटो निरंतर आठो जाम। भक्ति धर्म सुत श्री घनश्याम रटो निरंतर आठो जाम। भक्ति धर्म सुत श्री घनश्याम रटो निरंतर आठो जाम। भक्ति धर्म सुत श्री घनश्याम रटो निरंतर आठो जाम। स्वामी नारायण नारायण, 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 स्वामी नारायण नारायण। ओ स्वामी नारायण नारायण।
ताजा मिल तारो जा मिल तारो वाला जा मिल तारो गेला नीरा प्रेम पीदू दादा खाचर ने दीदू मोक्ष पद प्यारू मोक्ष पद प्यारू वाला मोक्ष पद प्यारू प्रकट प्रभु पिछाड़ा धन्य भाग्य मारा माया सहजानंद स्वामी अधम उद्धारा अधम उद्धारा वाला अधम उद्धारा सूत कहे छे प्रीते प्रभु भजो रूढ़ी रीते भव जड़ करवानु आ नाव अति सारू नाव अति सारू वाला नाव अति सारू शरण
સહજાનંદ રે. મને તમારો નેડો લાગ્યો સ્વામી સહજાનંદ રે. સ્વામી સહજાનંદ રે ચોગાળા ઘન શ્યામ રે. મને તમારો નેડો લાગ્યો સ્વામી સહજાનંદ રે. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નર નારાયણ દેવ કી જય. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર સુરત મુનિ પ્રતાપસિંહને ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર રહી શાસ્ત્ર વાંચન શરૂ કર્યું છે. સુરત મુનિ પ્રતાપસિંહને કહે, પ્રતાપસિંહ, ભગવાન સ્વામિનારાયણ આ જગતની અંદર મોક્ષ માર્ગ સદાયને માટે વહેતો રહે, મોક્ષભાગી જીવાત્માઓના ભક્તિ માર્ગના પ્રવાહો સતત ચાલતા રહે, આ હેતુથી ભગવાન સ્વામિનારાયણ અનેક જગ્યાએ મંદિરોના નિર્માણ કરી મહારાજ
સ્વહસ્તે પ્રતિમાઓને પધરાવી ભગવાન સતત ત્યાં રહેતા ભક્તજનોને પોતાના સ્વરૂપના દર્શન કરાવતા થયા છે. મહારાજે મંદિરોના નિર્માણ તો કર્યા, પણ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે મંદિર કદાચ ગામની અંદર હોય યા ન પણ હોઈ શકે, પણ મહારાજ વિચારે મારે તો પ્રત્યેક ઘરને મંદિર બનાવવું છે. મહારાજ વિચારે મારે પ્રત્યેક વ્યક્તિને અલગ મંદિર આપવું છે, જેના દ્વારા પ્રત્યેક વ્યક્તિ પોતાના મનમાં એ ભગવાનની એક ભક્તિના અભિમાનથી જીવી અને પોતાની પ્રતિદિન કરવાની પૂજા એને પ્રેમથી અભિમાનથી પૂજા કરે. આવો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણે કર્યો છે. પણ થોડા જ સમયની અંદર થયેલો આટલો પ્રચાર, થોડા જ સમયની અંદર આ ભગવાન સ્વામિનારાયણનો ફેલાયેલો પ્રતાપ એમને વામ માર્ગીઓ સહન નથી કરી શક્યા. જે જૂના પરંપરાથી પોતાના મઠો અને પોતાના આશ્રમો ચલાવતા હતા, આવા વામ માર્ગીઓના શિષ્યો જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મ સ્વીકારવા લાગ્યા છે, ત્યારે વામ માર્ગીઓથી સહન નથી થયું અને એ પ્રતાપ ફેલાતો ફેલાતો વડોદરા સુધી પણ પહોંચ્યો છે. વડોદરાની અંદર ત્યાં રહેલા કેટલાક વિદ્વાનો અને કેટલાક વામ માર્ગીઓ જ્યારે આ વાતનો સહન નથી કરી શક્યા, ત્યારે વડોદરાના દિવાન બાબા સાહેબની આગળ વાત કરી છે. સ્વામીના પણ ગુરુ આવ્યા છે અને સારીએ વડોદરાની જનતા જાગી ગઈ છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મુક્તાનંદ સ્વામી વડોદરા નાથ ભક્તને ત્યાં ઉતારો કર્યો છે. આ બાજુ રામચંદ્ર વૈદ, હરીશચંદ્ર શાસ્ત્રી, શોભારામ શાસ્ત્રી, નારોપંથ નાના, ચિન્મય રાવજી, આ બધા જ વિદ્વાનો જ્યાં રહે છે એવી વડોદરા જાણે છોટી કાશી હોય. અને એમાં મુક્તાનંદ સ્વામી પહોંચ્યા. બીજે જ દિવસે વડોદરા નરેશે ગામની અંદર રહેલ ભગવાન વિઠ્ઠલના મંદિરની અંદર સભાનું આયોજન કર્યું અને સભાના આયોજનની અંદર મુક્તાનંદ સ્વામીને તેડવા માટે વડોદરા નરેશે વેલ મૂકી છે. મુક્તાનંદ સ્વામીને તેડવા માટે વેલ મૂકી વડોદરા નરેશે કહેવરાવ્યું છે કે સ્વામી આપ આવો સભાની અંદર કોઈ જાતનો અન્યાય થવા નહીં દઉં, એ હું તમને વચન આપું છું. પણ અમારા અહીં રહેલા વિદ્વાનોને પ્રશ્નોના જવાબ આપો અને એમના અંતરમાં રહેલી જે કંઈ મૂંઝવણ હોય એને દૂર કરો, પછીથી સ્વામી તમે ખુશીથી અહીં રહી શકો છો. વહેલી સવારે સ્વામી જાગ્યા છે, પ્રાતઃ ક્રિયા કરી ભગવાનની પૂજા કરી છે. સંતો તૈયાર થઈ ગયા છે અને આ બાજુ સગ્રામ આવી છે મહારાજને તેડવા માટે, મુક્તાનંદ સ્વામીને તેડવા માટે. સ્વામી બેઠા છે ચિંતાની અંદર. સ્વામી વિચાર કરે કે આજે મારો જિંદગીનો કસોટીનો દિવસ છે અને એ કસોટી જો હું પાર ન પામી શકું તો
તો મારી અને મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીની આબરૂનો સવાલ છે. અને એકાંતમાં બેસી મહારાજની મૂર્તિ સામે દ્રષ્ટિ કરી આંખમાંથી આંસુ રેડતા રેડતા ભગવાનની પ્રાર્થના કરતા કરતા પ્રભુને કહે છે, હે પ્રભુ, મારી લાજ તમારે હાથે નાથ નિભાવજો રે. મારી લાજ તમારે હાથે નાથ નિભાવજો રે. દીના નાથ દયાળ દયા અદ્ભુત દર્શાવજો રે. મારી લાજ તમારે સંકટથી સાવ મોરારી લેજો અંતરયામી જાણી. સંકટથી સાવ મોરારી લેજો અંતરયામી ઉગારી. સંકટથી સાવ મોરારી લેજો અંતરયામી ઉગારે. સંકટથી સાવ મોરારી લેજો અંતરયામી ઉગારે. હવે ગયો છું હારી પાપ બતાવજો રે. મારી લાજ તમારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે ધ્યાન કરી મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે, મહારાજ, મહારાજ, આજ મારી આબરૂ તમારા હાથમાં છે. કાલ સવારે ઉઠી અને જો મહારાજ સભામાં પરાજય થયો ને તો લોકો એમ કહેશે કે સ્વામિનારાયણના સાધુ અને સ્વામિનારાયણ પોતાના સંપ્રદાયને પણ સિદ્ધ ન કરી શકે. માટે મહારાજ, આજે બરાબર સંકટમાં આવ્યો છું. આપ અંતર્યામી છો મહારાજ. મહારાજ, આપ મારા ઉપર કૃપા કરો અને હવે મને સાચો માર્ગ બતાવો. સાચો માર્ગ બતાવો જેથી કરી મહારાજ હું આ મારો સંશય દૂર થાય. મહારાજ, હું મારું કાર્ય સિદ્ધ કરી શકું. ભગવાન સ્વામિનારાયણની મુક્તાનંદ સ્વામી પ્રેમથી પ્રાર્થના કરી રહ્યા છે. પ્રેમથી પ્રાર્થના કરી રહ્યા છે. અને હવે ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના પૂરી થાય અને ત્યાં વેલ પહોંચી છે. વેલ આવી મુક્તાનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો કે આ તેડવા આવી ગયા છે. મુક્તાનંદ સ્વામી સંતો વેલની અંદર બિરાજ્યા. માર્ગની અંદર વેલ ચાલી જાય છે. મુક્તાનંદ સ્વામીને હજી મૂંઝવણ દૂર નથી થઈ. મૂંઝવણ દૂર ન થઈ. માર્ગ કપાતા કપાતા અધ વચ્ચે પહોંચ્યા છે. અધ વચ્ચે પહોંચ્યા અને મુક્તાનંદ સ્વામી હજુ એ જ વિચારમાં છે કે મહારાજ મને શું વિજય અપાવશે કે હાર અપાવશે. અને જ્યાં અધ વચ્ચે પહોંચ્યા ત્યાં કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે મુક્તાનંદ સ્વામીનો સંશય દૂર થઈ જવો જોઈએ.
આમ મનમાં વિચારી ભગવાન સ્વામિનારાયણ એ જ પડે માણકી ઉપર અસવાર થયા છે. માણકી ઉપર અસવાર થઈ અને વેલ ચાલી જાય અને વેલની આગળ મહારાજ માણકી ઉપર બેઠા ચાલ્યા જાય અને એના દર્શન મુક્તાનંદ સ્વામીને થયા. મુક્તાનંદ સ્વામીને દર્શન થયા અને મુક્તાનંદ સ્વામીએ જોયું કે મારો લાડીલો લાલ આવી ગયો છે. ભગવાનના દર્શન કર્યા અને મનમાં સંશય દૂર થયો અને ભગવાનની સ્તુતિ કરતા, ભગવાનને સંભાળતા મુક્તાનંદ સ્વામી પોતાના શબ્દોમાં ગાવા લાગી ગયા કે હે મહારાજ, મહારાજ આપ આવી ગયા. એવાલા રમ જમ કરતા કાન મારે ઘરે આવો રે. વાલા રમ જમ કરતા કાન મારે ઘેરે આવો રે. મારા પૂરા કરવા કોડા હસીને બોલાવો રે. મારા પૂરા કરવા કોડા હસીને બોલાવો રે. મારે તમ સંગ લાગી રીત શ્યામ સુહાગી રે. રે તમ સંગ લાગી પ્રીત શ્યામા સુહાગી રે. મેં તો તમ સંગ રમવાતા લજ્જા ત્યાગી રે. હો મેં તો તમ સંગ રમવા કાજ લજા ત્યાગી રે. ભગવાન સ્વામિનારાયણના આગળ દર્શન થયા. મુક્તાનંદ સ્વામીના આનંદનો પાર ન રહ્યો. સ્વામી કહે કે મહારાજ, મહારાજ આપ પહોંચી આવ્યા. હવે સ્વામીના ચહેરા ઉપરથી અચાનક ઉદાસીનતા ઉડી ગઈ. અચાનક ઉદાસીનતા ઉડી ગઈ. વેલ ચલાવનાર પણ મનમાં વિચાર કરવા લાગી ગયો કે હમણાં સુધી મુક્તાનંદ સ્વામીના ચહેરા ઉપર ઉદાસીનતા હતી અને અચાનક ઉદાસીનતા ક્યાં ગઈ? ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. મુક્તાનંદ સ્વામી હસતા આવે છે, આ ગીત ગાતા આવે છે. સંતો પણ સાથે રહેલા વિચારમાં પડી ગયા કે હમણાં સુધી સ્વામીના ચહેરા ઉપર ઉદાસીનતા હતી. સ્વામીને ચિંતા હતી કે સભા કેમ જીતીશ. સ્વામીને ચિંતા હતી કે સભાની અંદર વિજય થશે કે પરાજય થશે. અને આ અચાનક ઉદાસીનતા ક્યાં ગઈ? પણ મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરતા આવે કે મહારાજ, મહારાજ તમે મારા ઉપર ખૂબ કૃપા કરી. એ વાલા અબડા ઉપર મેર કરજો મુરારી રે. વાલા બડા ઉમર મર કરજો મોરારી રે. એ હું તો જન્મ જન્મની નાથ તાસે તમારે રે. હે હું તો જન્મો જન્મની નાથ તાતી તમારે રે. એ વાલા નૈના તણું ફળ નાથ મુજને આપ રે. વાલા નયના તણો ફળ આજ મુજને આપો રે. હે મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. હે મુક્તાનંદ કહે મહારાજ ટુકડા કાપો રે. ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ થતી જાય છે. મુક્તાનંદ સ્વામી વેલની અંદર બેઠા છે અને સ્વામીની વેલ આગળ વધતા જ્યાં સભા સ્થાન છે ત્યાં પહોંચી છે. સ્વામી આનંદમાં ને આનંદમાં. ચારે બાજુ પબ્લિક ભરાયેલી છે. અંદર અનેક વિદ્વાનો છે અને વામ માર્ગીઓ પણ ત્યાં તૈયાર છે. મનમાં વિચાર કર્યો છે કે સ્વામી હારશે અને હારશે પછી હરાવ્યા પછી જતા હશે ત્યારે હારેલા જતા કેવા શોભતા હશે. પણ સ્વામીના હૈયા ઉપર, સ્વામીના ચહેરા ઉપર
જરાય ગ્લાની નથી. મુક્તાનંદ સ્વામીની વેલ ઊભી રહી. મુક્તાનંદ સ્વામી નીચા ઉતર્યા અને અંદર મંદિરની અંદર પ્રવેશ કર્યો. આટલા બધા વિદ્વાનો પહેલેથી આવી સભાની અંદર ગોઠવાઈ ગયા હતા, પણ કોઈ વિદ્વાન આ મંદિરની નજીક ભગવાનના દર્શન કરવા પણ ગયેલો નહીં. મુક્તાનંદ સ્વામી તો પહેલા ભગવાન વિઠ્ઠલનાથના દર્શન કરવા ગયા અને પૂજારી રાહ જોતો હતો કે કોને હાર પહેરાવ. એમાં મુક્તાનંદ સ્વામી આવ્યા અને મુક્તાનંદ સ્વામીને ભગવાન વિઠ્ઠલનાથનો પ્રસાદીનો હાર પહેરાવી દીધો. આ હાર પહેરી અને મુક્તાનંદ સ્વામી સભાની અંદર બિરાજ્યા અને એ જ્યાં દર્શન કર્યા ત્યાં લગભગ બધા જ સ્વામીનો ચહેરો જોઈને પહેલેથી જ હારી ગયા. જેટલા વિદ્વાનો સ્વામીને પ્રશ્ન પૂછવા માટે કેટલાય પ્રશ્નોની હાર માળાઓ તૈયાર કરી આવ્યા હતા કે સ્વામીની આગળ આવો પ્રશ્ન કરશું, એનો જવાબ આમ આપશે તો એની અંદર સામે આ રીતે શંકા કરશું, એનો જવાબ આમ આપશે તો એને આ રીતે ગૂંચવણમાં લેશું. આવી કેટલીય કડીઓ તૈયાર કરીને આવ્યા હતા. પણ સ્વામીના દર્શન કર્યા અને દર્શન કરતાની સાથે જ કડીઓ એક પછી એક મંડી તૂટવા. કહેવાય છે કે વિદ્વાન તર્કથી જીતી શકે અને નખથી સાધુતાની મૂર્તિ મુક્તાનંદ સ્વામીએ દર્શન માત્રથી બધા જ પંડિતો અને બધી જ વડોદરાની જનતાને જીતી લીધી. સ્વામીના દર્શન થતાની સાથે જ દરેક વિદ્વાનોના સંશયો આપ મેળે દૂર થવા લાગ્યા. એ પ્રશ્ન ભૂલી જવા લાગ્યા કે હવે પૂછશું શું. અને સ્વામીની મૂર્તિ જ એવી હતી. ખુદ ગોપાળાનંદ સ્વામી એમ કહે કે આ જગતની અંદર ઈશ્વરે આટલી બધી સૃષ્ટિ કરી છે ને, તો સારી સૃષ્ટિ બધી જ બરાબર છે, પણ દરેક સૃષ્ટિની અંદર ઈશ્વરે કંઈ ને કંઈ ખામી રાખી છે. પૂર્ણ માણસ કોઈ ન હોય, બધી રીતે પૂર્ણ હોય ને તો એની અંદર કંઈક ને કંઈક દોષ હોય ને હોય. જ્યારે ગોપાળાનંદ સ્વામી એમ કહે કે મુક્તાનંદ સ્વામીને રચ્યા પછી ભગવાને દુનિયાની અંદર કોઈ રચના બાકી જ નથી રાખી. સર્વ સદગુણે જો સંપન્ન હોય તો એક મુક્તાનંદ સ્વામી છે, એના સિવાય બીજો કોઈ નથી. અને એ મુક્તાનંદ સ્વામી જ્યારે સભાની અંદર પ્રવેશ કરે તો એ સભાની અંદર રહેલા માણસોના પ્રશ્નના સમાધાન થઈ જાય એમાં બે મત નથી. અને મહારાજના સંતો તો કેટલા ચમત્કારી હતા. બ્રહ્માનંદ સ્વામી જેવા જ્યાં એક પશુ ઉપર હાથ મૂકે, ઘોડા ઉપર હાથ મૂકે અને ઘોડો સાધુ થઈ જાય, એ પશુની સારી કામ વાસના બળીને નષ્ટ થઈ જાય, એ નિષ્કામી બની જાય. ગોપાળાનંદ સ્વામી એક મૂંગા પારસીના છોકરાને કેળાનો પ્રસાદ આપે અને પારસીનો છોકરો બોલતો થઈ જાય. જેનો એક એક સાધુ મુકમ કરોતી વાચાલમનો કાર્યને સિદ્ધ કરી આપતો હોય. સચ્ચિદાનંદ સ્વામી ભક્તજનો પ્રાર્થના કરે કે સ્વામી, વરસાદની બહુ ખેંચ થઈ ગઈ છે, પાણીની તકલીફ છે, આપ કૃપા કરો. અને કહેવાય કે સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રને લાત મારી અને વરસાદ વરસાવી શકે. એક એક સાધુની સાધના, એક એક સાધુની શક્તિ જુઓ તો એને સમજી ન શકાય આટલી શક્તિ. અરે વ્યાપકાનંદ સ્વામી આકાશમાં મચ્છરી ઉડતું હોય ને ઘોડીની અંદર નાખી દે અને જીવતું કરાવી શકે. જે મૃત આત્માઓને જીવત દાન આપી શકે, આવા અનેક સંતો જેની પાસે છે. અને એમાંય સર્વથી શ્રેષ્ઠ સંત એ મુક્તાનંદ સ્વામી છે. તો પછી આ વિદ્વાનોના તર્ક દૂર થાય એમાં કંઈ નવાઈ નહીં.
છોકરાઓ માટે નથી કાંઈ.
ત્યાંથી મહારાષ્ટ્ર સાથે સંતો પધારશે. ભાઈઓના મંદિરમાં મુખ્ય ગેટનું ઉદ્ઘાટન અને ત્યાંથી દેવી મંદિરના ગેટનું ઉદ્ઘાટન ટોટલ 4 ઉદ્ઘાટન કરવાના છે. પણ અહીંયા આરતી પૂજા કર્યા પછી પૂજ્યપાદ મહારાજ શ્રી આરતી ઉતારવા માટે भङ्क्वान्यहस्तेन भुञ्जानां प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनं हरिकृष्ण महाराज घनश्याम महाराज जय स्वामिनारायण भगवान जय नर नारायण देव अंदर बैठ जाओ, जहाँ परले को अंदर बैठ जाओ तुम।
ॐ
પૂજ્ય પુરાણી સ્વામીએ અહીંયા કને શિવજીભાઈ જે સેવામાં જોડાયા છે વડતાલ મંદિરની, તો એ અત્યારે જ કહું કે શિવજીભાઈ પોતે પોતાને મુખે આ સભાને પોતાની વાણી સંભળાવે. 2 મિનિટ આવી રહ્યા છે આપણી પાસે શ્રી શિવજીભાઈ. નાનપણથી જ એમનો સક્રિય સત્સંગમાં સેવા કરવાનો ફાળો છે. ઘણા વર્ષો પહેલાં યુવક મંડળ બાલ મંડળ ચલાવતા, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરતા. એ પોતાનો અહેવાલ પોતાની વાણીથી વ્યક્ત કરશે. સભાજનો શાંતિથી શ્રવણ કરશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ધર્મધ્વંદર 1008 શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વક્તા શાસ્ત્રીજી, બ્રહ્મનિષ્ઠ સંતો તથા વાલા ભક્તો, અમે વડતાલની અંદર 20 વર્ષથી નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો એવી રીતે ચંપલ સાચવવાની, દર્શન કરાવવાની, પાણી પીડાવવાની, પીરસવાની વગેરે સેવા કરતા હતા. એટલે આવડે મોટું ધામ જે ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ગુજરાતમાં પણ મોટામાં મોટું ટ્રસ્ટ હોય એવું મને લાગે છે. કારણ કે આ એક જ મંદિર નીચે 55 મંદિરનો સીધો વહીવટ છે, જેમાં વડતાલ, સારંગપુર, રાજકોટ, દમણ, વડોદરા, ભરૂચ, સુરત, મુંબઈ, મદ્રાસ, કલકત્તા, કાશી, ખંભાત, બરાનપુર, સાવદા આવા શિખરબંધ મંદિરો 55 જેવા છે, એનો સીધો વહીવટ છે. એ સિવાય હજારો હરિમંદિરો છે. અને આવા મોટા ધામની સેવા કરવા માટે આ આચાર્ય મહારાજશ્રી, સંતો તથા હરિભક્તોની દયાથી અને એના કૃપાથી મને સેવા મળી છે. પરંતુ હું 9 દિવસ પહેલાં જ આ ચૂંટણી સભામાંથી પ્રસાર થઈને આવેલો છું. એટલે અત્યારે જે ભુજની અંદર થોડી ઘણી ગડબડ ચાલે છે એના માટે 2 મિનિટ વાત કરીશ. મહેરબાની કરીને આ મંદિરની અંદર ચૂંટણી લાવવા દેતા નહીં. તમને પગે લાગીને કહું છું, દંડવત કરીને કહું છું કે ચૂંટણી પ્રથા જોઈતી નથી. એનું કારણ શું છે કે અમારા ત્યાં ગુજરાતની અંદર 600 ગામ છે, 18,000 વોટર્સ હતા અને 2 પક્ષ સામે સામે પડી ગયા ગામો ગામ અને પ્રચાર કરીએ. એક પક્ષ દેવ પક્ષ અને બીજો આચાર્ય પક્ષ. આચાર્ય પક્ષ દેવ પક્ષને ભાંડે અને દેવ પક્ષ આચાર્ય પક્ષને ભાંડે. આવું ગામો ગામ બન્યું. એક જગ્યાએ તો લાલજી મહારાજને ગામમાં પ્રવેશ થવા દીધો નહીં, એક જગ્યાએ સંતોને ગામમાં પ્રવેશ થવા દીધો નહીં. તમે બંડિયા છો. અને એક ગામ તો એટલી પરિસ્થિતિ થઈ કે બાપ અને બધા વડીલો એક બાજુ અને યુવાનો એક બાજુ, અમે પક્ષાપક્ષી. આવી પક્ષાપક્ષી ન થાય એટલા માટે આપણા વડીલ સંતો જે માન સ્વામી છે, ઘનશ્યામ સ્વામી છે, ધર્મ સ્વામી છે અને મહેશભાઈને બી ઠક્કરને પણ વિનંતી કરું કે તમે થોડું ઘણું જતું કરો. એવી રીતે સામે પાર્ટી છે જે ગોપાલભાઈ છે, વિરમભાઈ છે, કાનજીભાઈ છે વગેરેને પણ વિનંતી કરું છું, શું ન બને સાથે બેસવાથી, સાથે બેસીને નિકાલ લાવો. આપણી જે પરંપરા ચાલી આવે છે, જે ધર્મસભા બોલાવી અને નક્કી કરો કે કેટલા માણસો રાખવા, કોને રાખવા, કોઠારી કોને કરવા, ટ્રસ્ટીઓ કોને કરવા, એ બધું આપણે જે જૂની પ્રણાલી છે એ સારી છે. એના વગર તમે જો ગામો ગામ પક્ષાપક્ષી થશે, દરેક ગામમાં 2 તાળા પડી જશે. માટે ચૂંટણી પ્રથા એ રાજકારણ કરતાં પણ ખરાબ પ્રથા છે. માટે મહેરબાની કરીને લાવતા નહીં. અને કદાચ સાથે બેસીને જો તમારાથી નિરાકરણ ન થતું હોય તો એક પંચ બનાવો. એ પંચની અંદર મંદિર તરફથી 2-3 સંતો કે હરિભક્તો રહે અને સામે પક્ષથી પણ 2-3 સંતો હરિભક્તો રહે. એની પાસે સ્ટેમ્પ પર લખાવી લ્યો કે જે આ પંચ નિર્ણય આપશે તે અમને માન્ય છે. એ બંને પક્ષ લખીને આપે અને એ પંચ પછી જે નિર્ણય લે એ નિર્ણય બધાને માન્ય હોય. અને એની અંદર 2 હરિભક્તો બંને પક્ષથી અને એક એવો લક્ષ્મણભાઈ જેવા આપણે ઇન્ટરનેશનલ અહીંયા કને વેપારીઓ બેઠા છે, કેશવજીભાઈ જેવા, અને શું પ્રશ્ન સોલ્વ ન થાય. તો એ વચ્ચે રાખીએ એવા હરિભક્તોને અને એવો એક પંચ બનાવો. અને એ પંચની અંદર પહેલેથી સહીઓ લઈ લેવાની કે ભાઈ અમને માન્ય છે જે પંચ નિર્ણય આપશે એ. અને પછી જેમ કોર્ટ સાંભળે એમ બંને પક્ષને એ લોકો સાંભળે 5 જણા અને એ પછી જે નિર્ણય આવે તે બંને પક્ષને માન્ય રહે. આ રીતે કરીને પણ ચૂંટણી પ્રથા નહીં લાવતા મહેરબાની કરીને. પરંતુ આ જે આપણી જે ધર્મસભા છે, દરેક ગામો ગામથી જે દરેક જૂની પ્રથા ચાલી આવે છે કે જે 2 હરિભક્તોને બોલાવે છે અને પછી એ વખતે ભલે 5 વર્ષે આપણે બંધારણ થાય, 5 વર્ષે ટ્રસ્ટીઓ બદલે, કોઠારી બદલે, એનો વાંધો નથી, પણ ચૂંટણી પ્રથા ના આવે એવી કંઈક વ્યવસ્થા કરજો. અમે જાણીએ છીએ, ગુજરાતમાં રહીએ છીએ, હું 30 વર્ષથી ગુજરાતમાં છું. ભુજનું નામ એટલું બધું મોટું છે, એટલું બધું મોટું છે કે અમને એમ થાય કે અમે આ કચ્છના સત્સંગીઓ છીએ તો અમને માણસો પગે લાગે.
અને આપણા સંતોને તો એ લોકો ફૂલની જેમ પૂજે છે. જ્યાં જ્યાં ભુજના સંતો આવે તો એને આમ માણસો આમ એમ થાય કે ના કચ્છના ભુજના સંતો આવ્યા. તો આવું ને આવું નામ રે. એક દાખલો દઈશ કે શ્રીજી મહારાજના વખતમાં સંઘ જતો હતો, સાથે સંતોના હરિભક્તો જતા હતા. તો એ ગામમાં પછી પૂછવામાં આવ્યું કે આ કોણ જાય છે? ત્યારે કોઈ ગામના ભક્તોએ પૂછ્યું તો કે આ સ્વામિનારાયણનો સંઘ જાય છે. એમાં એક સ્વામીનો પહેરવેશ થોડો જુદો હતો, નામ ભૂલી ગયો છે, મોટા સંત હતા. તો એ પહેરવેશ જોઈ અને કે આ બધા તો સ્વામિનારાયણ લાગે છે, પણ આ એક સાધુ છે એ સ્વામિનારાયણ નથી લાગતો. એટલે સ્વામીને ખોટું લાગી ગયું. એમ થયું કે આ મારા પહેરવેશને કારણે જો હું સ્વામિનારાયણ ન લાગતો હું તો જિંદગીભર એ પહેરવેશ કાઢી નાખ્યો અને સરખા ડ્રેસમાં અને સરખા યુનિફોર્મ આવી ગયા. એમ ભુજના સંતો હરિભક્તોને પણ વિનંતી કરું છું, તમારામાં ચાંદલા આડા થતા હોય, પહેરવેશની અંદર થોડો ફેરફાર થયો હોય તો એને ભૂલી જજો અને એક જ પહેરવેશ ભુજ એટલે ભુજની છાપ પડવી જોઈએ કે ભુજનો પહેરવેશ એક, ભુજનો ચાંદલો એક, ભુજની રહેણી કેણી એક, બધું એક. અને કાંઈક ફેરફાર થયો તો વિનંતી કરું છું કે આ બધા સંતો ભુજને લાગે છે પણ આ એક સંત ભુજ નથી લાગતા એમ કોઈ કહે નહીં. આ બધા હરિભક્તો કચ્છના લાગે છે, પણ આ ચિત્તર પિત્તર વાળાને કાનમાં પેલી બુટ્ટીઓ નાખીને ફરે છે કચ્છનો લાગતો નથી. આવું કાંઈ ના થાય એ વિનંતી કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. જે ચૂંટણીની વાત કરી એમણે બહુ સાચી વાત કરી છે. બધા વયમનસ્યો ચૂંટણીથી જ શરૂ થાય છે અને મદ્રાસ હાઈકોર્ટનું એક જજમેન્ટ છે કે ધાર્મિક ટ્રસ્ટોમાં ચૂંટણી ન હોવી જોઈએ. આ જજમેન્ટને ટાંકીને અમે કોર્ટમાં પણ માગણી કરી છે કે અમદાવાદમાં પણ ચૂંટણી પ્રથા રદ થાય અને કંઈક નવી પ્રથા અપનાવાય. એવા પ્રયત્નો આજે ઘણા વર્ષોથી એ કોર્ટમાં પડેલું છે. અને તેમણે જેમ કહ્યું કે ભુજમાં પણ ભલા થઈને ક્યારેય ચૂંટણી ના આવવા દેશો. હરિભક્તોને, ખાસ સંતોને મારી ભલામણ છે. આપણા સત્સંગની એકતા એ અતિ મહત્વની છે. જે ભુજમાં કેસ થયા, અમને સ્વપ્ને ખ્યાલ ન હતો કે આવા કેસ કે શું છે, પણ યુક્તિથી અમને પણ ભેગા પક્ષકાર તરીકે જોડી દેવામાં આવ્યા. એની પાછળ એક યુક્તિ કે દ્રષ્ટિ કદાચ હશે કે અમે એમ કહીએ કે આ મંદિરનો વહીવટ અમદાવાદ મંદિરને સોંપવો જોઈએ એટલે મહારાજ રાજી થઈ જશે અને મહારાજ અમારી તરફે વાત કરશે અને ભુજના સંતોને મહારાજ માટે અભાવ આવશે. આવી એક યુક્તિ, આવી એક ચાલ આની પાછળ હતી, પણ એ ચાળ સફળ થઈ નથી. એ બહુ આનંદની વાત છે.
પધારેલા મંડળી મેમ્બરોને અમારા ગામના અમારા પ્રમુખ શ્રી શામજી બાપા અમારા વડીલ ઉંમરવાળા છે, છતાં અહીંયા સ્વામીએ મારું નામ લીધું, પણ ખરેખર અમારા જે આ બે મંદિરોનું જે કામ થયું છે એની અંદર અમારા પ્રમુખ છે શામજી બાપા શામજીલાલજી, એમના નજર હેઠળ અને એમની દોરવણી હેઠળ અમે કામ કર્યું છે. અને ખરેખર જે બે મંદિરોનું કામ જે આ પાર પડ્યું છે એમનો મુખ્ય જસ જાય છે તો શામજી બાપાને જાય છે. બાકીના અમારા ગામની અંદર ખૂબ માણસોએ સેવા કરી છે. અમે સન્માન માટે જેટલું કોઈનું નામ લઈએ એટલું ઓછું છે. અમને વિચાર થાય છે કે એક એકનું નામ કઈ રીતે લઈએ, કોનું નામ લઈએ એમાં કોનું નામ આવશે ને કોનું રહી જશે. એટલે અમે અમારી શક્તિ નથી કે એક એક માણસોનું નામ લઈ શકીએ. એટલા માટે અમે આ જનરલ બધી જાહેર આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારે બાંધકામની અંદર જે ભાઈઓએ સહયોગ દીધો છે, ટ્રેક્ટરવાળા અમારા ગામના જેટલા ટ્રેક્ટરો છે એક એક ટ્રેક્ટરો તથા લોરીવાળાએ લોરીના જ્યારે અમને રાત દિવસ જ્યારે જરૂર પડે ત્યારે વગર ભાડે, અગર કોઈનું લાંબુ થયું હશે, કોઈએ થોડું જાજુ લીધું હશે ને કોઈ બધા વગર ભાડે ખૂબ ખૂબ લોરીવાળા તથા ટ્રેક્ટરોવાળાએ સેવા કરી છે. તથા અમારા ગામના યુવાન વર્ગો ગમે ત્યારે રાત સાંજે ખૂબ સેવાનું કામ કર્યું છે. આ સ્લેપું ભર્યું હોય છે કે તો વગર મજૂરીએ ખૂબ સેવા કરી છે કે અમે ધાર્યું નહોતું કે આટલી સેવા જે અમારા ગામ તરફથી થશે, તો એટલી સેવા થઈ છે કે અમને એનો બહુ આનંદ છે. અને અમે એ બધા હરિભક્તોના આભારી છીએ. પછી અમારા લાઇટનું જે આખા મંદિરોનું જે કામ કર્યું છે, મજૂરી કામ વગર સેવાએ કર્યું છે, એમના બી બહુ અમે આભારી છીએ. પછી પ્લમ્બરનું કામ કર્યું છે એ બી મજૂરી વગર જ મજૂરી કામ કર્યું છે, એમના બી આભારી છીએ. પછી બીજા ગામના અલગ અલગ સમિતિઓ અમારી ગૌરક્ષણ સમિતિ છે, વોટર સપ્લાય સમિતિ છે, બધાએ ખૂબ ખૂબ સેવા કરી છે. જેમ મંદિર ચાલુ થયા 4-5 વર્ષ ત્યાં ખૂબ સેવા કરી છે. આજે બી ખૂબ ખૂબ સેવા કરે છે. બધા પાણીઓની ગમે ત્યારે મોટર બગડી હોય, સાંજે ખબર પડે કે મોટર બગડી છે તો રાતોરાત ત્યાં જ પહોંચીને બધી વોટર સપ્લાયની બહુ ખૂબ ખૂબ સેવા કરી છે. લેવાનું હોય ન લેવાનું હોય તો માફ કરશો. અને જેને જેને મને યાદ આવ્યું એ નામ લીધા છે, છતાં ઘણાના નામ રહી ગયા હશે તો હાથ જોડીને નમ્ર વિનંતીથી ભૂલ થઈ ગયો એની માફી માંગુ છું. અને અમારા ગામનું જે આ કાર્ય શોભ્યું છે એમાં અમારા બાપા પ્રમુખ શામજી બાપાએ મેન ભાગ લીધો છે અને અમારા ગામનું કાર્ય સપૂર્ણ થાય